ગુડ મોર્નિંગ મિત્રો. અત્યારે સવારના 10 વાગ્યા છે. આજે આપણે પોઈચા જવાનું વિચાર્યું છે, જ્યાં સ્વામિનારાયણનું જબરદસ્ત મંદિર છે. હવે મુખ્ય મંદિરનું જે વિડીયો છે અગાઉ આપણે બનાવી ચૂક્યા છે, પણ એનો એક બીજો ભાગ છે, એનો આજ સુધી કોઈ વિડીયો બનાવ્યો નથી. આજે આપણે એ એક્સપ્લોર કરવાનો વિચાર્યું છે. તો ચાલો આપણે આજની જર્ની શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં. અત્યારે આપણે પોઈચા એટલે કે નીલકંઠ ધામમાં આવી ગયા છે. મંદિરનો તો આપણે વિડીયો ઘણીવાર બનાવ્યો છે, પણ એક પાર્ટ એવો છે જે દર વખતે છૂટી જતો હતો. આ વખતે એ એક્સપ્લોર કરવાનો વિચાર્યો છે. એમાં શું શું છે એ આપણે અંદર જઈને જોઈશું. તો ચાલો હવે આપણે અંદર જઈએ. એમાં ટિકિટ પણ છે એવું લાગે છે. જો આ સામે વિશાળ પાર્કિંગ છે, કેટલું બધું સરસ છે. જો આ ગરુડ મહારાજનો અહીંયા સ્ટેચ્યુ બનાવ્યું છે. ચાલો હવે આપણે અંદર જઈએ. જો મિત્રો, અંદર શું શું જોવા જેવું છે એ અહીંયા આપેલું છે. ખાસ તો મુખ્ય આકર્ષણ 151 ફીટ ઊંચી ભગવાનની મૂર્તિ છે. હોરર હાઉસ, ઇન્ફો સિટી, ટર્ન ઓફ યમપુરી, સહજાનંદ આર્ટ ગેલેરી, અમેઝિંગ એક્વેરિયમ, પક્ષીઓ છે. આ બધું વસ્તુ તમને જોવા મળશે. હવે ટિકિટનો દર શું છે એ અત્યારે તો ખબર નથી. નહીં, લગભગ 200 રૂપિયા છે. જો વયસ્ક માટે જે ટિકિટનો દર છે એ 200 રૂપિયા છે. 4 થી 12 વર્ષ માટે 100. બીજી પણ એક ટિકિટ લેવાની છે 200 ઉપરાંત. બીજી 50 રૂપિયાની નૌકા વિહાર માટે, પણ આપણે તો નૌકા વિહાર કરવાની નથી, એની કંઈ જરૂર નથી. અહીંયા જો તમે જેવા એન્ટ્રી કરો ને તો ઉપર ગરુડ ભગવાનની સરસ મૂર્તિ છે અને નીચે ગણપતિ બાપ્પાની મૂર્તિ છે. સરસ છે, જો છે ને. અહીંયા ટિકિટ મળે છે પર પર્સન. 200 રૂપિયાની ટિકિટ છે. ચાલો આપણે ટિકિટ લઈ લઈએ ને.
જો મિત્રો કેટલું સરસ છે આ મૂર્તિ બનાવી છે. જો નેચરલ કલર જો વાઘ પણ દેખાય છે. મિત્રો ખરેખર છે ને આ તરફ એક તરફ આવવા જેવું છે. હવે જો અહીંયા બતાવ્યું છે રાધા કૃષ્ણ બલરામ શ્રી મહારાજનો ઝૂલો સીતાહરણ વનવાસ. આ પણ જોઈ લઈએ આપણે. જો કૃષ્ણ ભગવાન છે અહીંયા. ભાઈ જબરજસ્ત બનાવ્યું છે આ. જો આ ભગવાન છે ને, જો 14 વર્ષ વનવાસ ગયા ને તેની મૂર્તિઓ છે. जो माँ सीता की रक्षा के लिए राक्षस से युद्ध करते पक्षीराज जटायु है ने. चलो હવે આપણે છે ને અભયસિંહ દરબાર વ્યૂ પોઈન્ટ ની તરફ જઈએ. તે ચિત્રિત કર્યું છે ને આપણે હનુમાન દાદા આપણે પેલો આખો પર્વત ઊંચકી લાગેલા. અને આ જે છે ये नेपाल के वन में सिद्ध योगी गोपाल योगी के पास जंगली पशुओं को शंख बजाकर दूर भगाते श्री नीलकंठ वर्णी. राधा कृष्ण भगवान झूला पर झूला છે. જો અહીંયા વ્યૂ પોઈન્ટ કયો છે પણ કંઈ જોવા જેવું છે નહીં. ચારો તરફ ઝાડ છે. શું જોવાનું બોલો. જો મિત્રો વનરાજ્ય તો જુઓ કેટલા બધા ઝાડ છે. એકદમ ગીચ. જુઓ તો ખરા મિત્રો, આ તો એકદમ ગુફા જેવું જ લાગે છે ને જબરજસ્ત. એકદમ અંધારું છે. એક તો વાદળ છાયું અને ઉપરથી આ ટાઈપ ગુફા ટાઈપ દેખાય છે. ઓ ભાઈ ખરેખર જોવા જેવું છે. આ બાજુ 200 रुपया वसूल है भाई. भीष्म पिता की प्रतिज्ञा पूर्ण करने के लिए रथ का पहिया उठाते भगवान श्री कृष्ण. आ बाजू भीष्म पिता बताया है. जो અહીંયા છે ને मल्ल युद्ध बतायु है. चाणूर मुस्तिक आदि मल्लों के साथ युद्ध कर रहे कृष्ण बलराम. जो ऋषि नो आश्रम है. कृष्ण भगवान ने बलराम से अभ्यास करे है ते बतायु है. आ कौन है खबर नहीं. जो आप है कृष्ण भगवान मोर साथे. ओ भाई खरेखर जबरदस्त बनायु है. અને આ નરસિંહ ભગત. कि सबसे ऊंची जगह पुल्हाश्रम में चतुर्मास में कठिन तपस्या कर रहे श्री नीलकंठ वर्णी. नीलकंठ वर्णी अँ हिमालय में
તપસ્યા કરે જુઓ. અને અહીંયા છે ને જુઓ જીબ્રા, અહીંયા ભગવાન રામ છે અને આ છે ને હનુમાનજી એમને ફળફળાદી આપે છે જુઓ. આ टनल છે यमपुरीની. આ જો मुंबई के गवर्नर सर मालकम को धर्म ग्रंथ शिक्षापत्री की भेंट करते भगवान श्री स्वामीनारायण. અહીંયા જો દ્રૌપદીનો સ્વયંવર છે. આપણે બહુ અંદર નહીં જતા, ખાસ કરીને મારે પેલું આપણે જે 151 ફૂટ મોટી મૂર્તિ જે છે એનો ફોટો લેવો છે, પણ અહીંયા તો લગભગ એન્ડ આવી ગયો લાગે છે. જો લંકા વિજય કે लिए रामेश्वर की स्थापना करते भगवान श्री रामचंद्र. यहाँ जो मित्र गुरु भक्त एकलव्य का समर्पण. जो भक्ति के दौर से नटखट कन्हैया को बांध रही नंद रानी यशोदा. અહીંયા જો આ છે શ્રી રામાનંદ સ્વામીનો આશ્રમ, લોએસ ગામ. આજે ગોકુળમાં ગોવર્ધન પર્વતને ઉઠાવ્યો હતો કૃષ્ણ ભગવાને એક આંગળીએ, તે અહીંયા બતાવ્યું છે ને. આખો ડુંગર ઉઠાયેલો. જાઓ ભાઈ અહીં તો ભૂલ ભૂલૈયા છે. જો પોપટ બતાવે, પોપટ જાત જાતના છે. જો નાના પક્ષીઓ છે ભાઈ, સરસ દેખાય છે ને. કેટલો અવાજ કેવો છે આનો, જો કેટલા બધા પક્ષીઓ છે. જો જબરદસ્ત છે ભાઈ પક્ષીઓ. વાવ 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 વાવ. ઓહો હો, કેટલો બધા કલબલાટ કરે છે. આટલી બધી મોટી પ્રદર્શની છે જોઈ. હવે આપણે બહુ ડિટેલમાં નહીં કરીએ, આપણે ખાસ કરીને છે પેલી મોટી મૂર્તિ જવું છે. જો અહીં બધું છે ને ભગવાન રામનું જે ચરણ ધોયેલા એ પણ બતાવી છે જોઈ. જબરજસ્ત પ્રદર્શન છે. જો એટલે ફટાફટ આપણે જોઈ લઈએ. ખરેખર છે ને અહીં જોવા જેવું છે. 200 રૂપિયા તો તમારે કહે વસૂલ થઈ જાય. જો આ કૃષ્ણ ભગવાનને ગોકુળમાં લઈ જતા બતાવે. જો છે ને પ્રદર્શની જબરજસ્ત બતાવી છે. જો ખરેખર આ સરસ છે. એકવાર જોવા જેવું ખરું. તમારે બધું લખેલું છે પણ આવે છે ને બધું એટલું બધું છે કે એને ડિટેલમાં બતાવવાનું અઘરું છે. જો મિત્રો આ ખ્રિસ્તી ધર્મગુરુ બતાવ્યા છે. અહીં તુલસીદાસજી જૈન મુનિ છે. શ્રીમદ શંકરાચાર્ય પારસી ધર્મગુરુ, રામાનંદાચાર્ય, ગુરુ નાનક, શ્રીમદ વલ્લભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, ઋષિ વાલ્મીકી, નારદ મુનિ બતાવ્યા છે. શ્રીમદ રામાનુજાચાર્ય. આ છે સ્વામિનારાયણ ભગવાન, અન્ય મૂર્તિઓ. આ જે મુખ્ય મૂર્તિ છે તમને બતાવવા, 151 ફૂટ ઊંચી અક્ષરાધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ. ભાઈ મેં સાંભળ્યું છે
કે આ જે મૂર્તિ છે એ લગભગ 1 કરોડ રૂપિયામાં બની છે. કેવી લાગે તને મૂર્તિ? કેવી લાગે છે ને જબરજસ્ત? ભગવાન સ્વામિનારાયણનો પગ કેટલો મોટો છે જો, હાથ જોઈ લો, આશીર્વાદ આપે છે. જો મિત્રો આ કોઈ પક્ષી છે તો કયું છે ખબર નહીં. આ બાજુ મોટું પણ પક્ષી છે જો, જો કેટલી વિશાળ પ્રતિમા છે જોઈ, ભગવાન સ્વામિનારાયણની છે. ડોલ્ફિન બતાવી જો, ચોવીસ એકરમાં ફેલાયેલ સહજાનંદ યુનિવર્સમાં ધાર્મિક, સાંસ્કૃતિક, કલા અને વિજ્ઞાનનો સુગમ સમન્વય જોવા મળ્યો. કેટલો બધો મોટો પાર્કિંગ એરિયા છે. અહીંયા પક્ષીઓ માટે છે ને માળા પણ છે જો, ઘણા બધા પક્ષીઓ અહીંયા આગળ માળા બનાવે છે અને અહીંયા રહે છે જો. આપણે ઘણીવાર પોઈચા મંદિર આવીએ છીએ તો મુખ્ય મંદિરમાં જ આપણે દર્શન કરીને જતા રહીએ છીએ. એનો બીજો વિભાગ બહુ પ્રદર્શની મોટી છે, 200 રૂપિયા ટિકિટ છે, પણ પૈસા વસૂલ તમને જ વસ્તુ જોવા મળશે. અને ખાસ આકર્ષણ છે 151 ફૂટ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ. તો જ્યારે પણ પોઈચા આવો તો એ જોવાનું ભૂલશો નહીં. નીલકંઠ ધામમાં જવાની એન્ટ્રી છે. આમ તો આપણે ઘણીવાર બતાવી ચૂક્યા છે, પણ આપણી પાસે ટાઈમ છે એટલે થોડું તમને ફરી બતાવી દઉં છું. ટાઈમ છે તો દર્શન પણ કરી લઈએ. જબરજસ્ત મોટા 2 સિંહ છે ને ઘનશ્યામ ભગવાનનું અહીંયા સ્ટેચ્યુ છે, જોયું કેટલું જબરજસ્ત છે. હવે હું તમને થોડું બતાવી દઉં છું. બાકી આપણે એક લિંક આપી દઈશ, એમાં આપણે અગાઉ વિડીયો બનાવેલા જ છે, તમે એમાં જોઈ લો તો ચાલશે. અને આ છે મંદિર. નટરાજની મૂર્તિ છે. આ છે ગરુડ ભગવાન. નીલકંઠ ધામ ભવ્ય મંદિર, જોયું કેટલું જબરજસ્ત મંદિર છે. આ છે નીલકંઠ સરોવર. આ હવેલી છે જો, જો અહીંયા છે ને ભગવાન શયન મુદ્રામાં છે. માતા લક્ષ્મીજી પણ છે ને જબરજસ્ત મૂર્તિ. નમામિ દેવી નર્મદે સામે છે ને શ્રી નીલકંઠ વર્ણી ભગવાન, એમનું મંદિર છે. ચાલો હવે અંદર જઈને આપણે તમને હું જાતે દર્શન કરું અને તમને પણ દર્શન કરાવું ને. અહીંયા જો આ છે ને લક્ષ્મીનારાયણ છે, અહીંયા છે સ્વામિનારાયણ ભગવાન. જો મિત્રો આ છે ને પૂરેપૂરું નીલકંઠ સરોવર છે. આમ તો બધું જબરજસ્ત બનાવ્યું છે. આ જો કેટલું સરસ છે. હવે આ જે હનુમાન દાદાની મૂર્તિ છે ને, આપણે સારંગપુર જોઈશું ત્યાં પણ લગભગ આવી જ મૂર્તિ છે ને જબરજસ્ત મૂર્તિ. આ જે છે બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ લાલ, એમનું મંદિર છે. ચાલો હવે આવે છે એમના પણ દર્શન કરી લઈએ ને. આ બાલ સ્વરૂપ છે ઘનશ્યામ મહારાજ, જો નીચે લખ્યું છે ને.
ચંપો અને આ બીજા કોઈ ઝાડ છે. આ મંદિરનું સંકુલ છે ને જબરજસ્ત. જોઈ મિત્રો કેટલું જબરજસ્ત મંદિર છે. તમને આખો દિવસ અહીંયા પસાર કરો ને તો પણ ટાઈમ ખૂટે એટલું વિશાળ સંકુલમાં બનેલું આ મંદિર છે. પોઈચા નીલકંઠ ધામ. ચલો હવે તમને નર્મદા માના પણ દર્શન કરાવી દઉં. આ છે નર્મદા રિવર છે ને, એમાં ચોમાસાનો ટાઈમ છે. અહીંયા પાણી દેખાય છે. આ સામે દેખાય છે ને એ છે કુબેર ભંડારી ભાઈ. અત્યારે હમણાં થોડા સમય પહેલાં અહીંયા સુરતથી લોકો ફરવા આવેલા, એમાંથી 6 વ્યક્તિ ડૂબી ગયા. ઘણી દુઃખદ બાબત છે. લોકોને ખબર છે કે ભાઈ અજાણા પાણીમાં ક્યારેય ના જવું જોઈએ, પણ લોકો કંઈ સમજતા નથી અને આખરે મુશ્કેલીમાં મુકાય છે. મંદિરમાં છે ને આપણે જાજુ બહુ વધારે વિડીયોગ્રાફી નથી કરી. જે મુખ્ય ભગવાન છે એમના આપણે વિડીયો લીધા છે. હવે વધારે એક લિંક આપી દઈશ, એમાં મેં બહુ ડિટેલમાં વિડીયો બનાવ્યો છે, તો તમે એ જોઈ લેજો. ભોળા શંભુ છે, મસ્ત છે શિવલિંગ, જો ખાસું મોટું છે ને. હવે આ સામે જે છે ને એ તીર્થાલયમ, એટલે બહારથી જે દર્શન માટે જે પ્રવાસીઓ આવે એમની ઈચ્છા થાય કે અહીંયા રોકાવું છે તો રોકાવાની એક ઉત્તમ સગવડ છે. એનો ચાર્જ તો મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ બહુ કંઈ વધારે નહીં હોય, તો તમે આરામથી રોકાઈ શકો, સવારે દર્શન કરી શકો. લગભગ 4 વાગે જેવા ઘરે આવી ગયા હતા. હવે સહજાનંદ યુનિવર્સ છે એમાં 1.5 કલાક જેવો સમય વ્યતીત થયો. જબરજસ્ત ચાલવાનું છે, પણ જોવા જેવું પણ એવું જ છે. ક્યારેક તમે પોઈચા જાઓ તો મંદિરના દર્શન તો કરજો જ, પણ આ જે સહજાનંદ યુનિવર્સ છે એ પણ જોવાનું ભૂલતા નહીં. મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, આપણા મિત્રો વચ્ચે શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેજો. તો ચાલો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ. બીજા વિડીયોમાં જલ્દીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.